ઉત્તરાયણનો પર્વ જે ગુજરાતની એક ઓળખ છે અને સાથે જ અમદાવાદમાં જ્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની વાત કરીએ તો એ વિશ્વ પ્રસિદ્ધ બની ચૂક્યો છે। આજે પતંગ મહોત્સવ 2026ની શરૂઆત થવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે તો જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્સ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે। પતંગ મહોત્સવમાં 50 દેશોના 135 પતંગબાજો જે છે તે ભાગ લેવા જઈ રહ્યા છે। મારી સાથે દિવ્યા અમારા રિપોર્ટર જોડાઈ ગયા છે પતંગ મહોત્સવની વધુ વિગતો આપવા માટે। દિવ્યા, વિશ્વ પ્રસિદ્ધ આ પતંગ મહોત્સવનો પ્રારંભ 10 વાગે થશે અને પતંગબાજો તૈયાર છે પતંગ ઉડાડવા માટે। કેવી તૈયારી વડાપ્રધાનના આગમનને લઈને? પ્રીતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આજે ઉદ્ઘાટન કરવાના છે। સાથે જ 135 જેટલા પતંગબાજો છે જે અમદાવાદમાં આવીને એક સાથે પતંગ ચકાવશે અને તમામ દેશોની જે એકતા છે જે રંગબેરંગી આકાશના પતંગોથી દેખાતી નજરે પડશે। થોડીક વારમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવવાના છે ત્યાં તમામ સુરક્ષા બંદોબસ્તની જો નજર કરીએ તો ચુસ્ત બંદોબસ્ત છે જે ગોઠવી દેવામાં આવ્યો છે। સાબરમતી નદીના કિનારે એક આગવી ઓળખ અમદાવાદની પણ સાબરમતીની રહેલી છે અને રિવરફ્રન્ટ નદીના કાંઠે આજે તમામ દેશભરના તમામ પતંગબાજો છે તે અહીંયા કાઇટ્સ ફેસ્ટિવલમાં આવીને રંગારંગ આજે શુભારંભ છે તે કરવાના છે। સાથે જ આજે તમામ જે તૈયારીઓ કરવામાં આવી છે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તમામ સુરક્ષા બંદોબસ્ત પણ તે પ્રકારનો ગોઠવી દેવામાં આવ્યો છે। જ્યારે તમામ જે ફ્રાન્ચ મર્સ પણ અહીંયા આવવાના છે તે પણ ઉદ્ઘાટન કરવાના છે અને તે જ પ્રકારની વિશેષ તૈયારીઓ છે તે પણ કરવાના છે। તેમના આગતા સ્વાગતા માટે ગુજરાતની ઝાંખી છે તેની પણ નજર પડશે। ગુજરાતની ઝાંખી પણ તેની આજે નજર પડવાની છે। ગુજરાતની જે આગવી ઓળખ રહેલી છે ગરબા નૃત્ય સહિતના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે ગુજરાતની જે પરંપરા છે હિન્દુ ધર્મની જે પરંપરા છે તે જ પ્રકારે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનનું અને સ્વાગત કરવામાં આવશે। સાથે ચાન્સેલર જે આવવાના છે તે પણ એમનું પણ સ્વાગત કરવામાં આવશે। હાલ જે પબ્લિકનો ધસારો છે તે ભલે વહેલી સવારનો છે પણ મોદીની ઝલક જોવા માટે વહેલી સવારથી પબ્લિકનો ધસારો પણ અહીંયા જોવા મળી રહ્યો છે। જી પ્રીતિ, બિલકુલ આભાર દિવ્યા તમામ વિગતો માટે।